મારું નામ મુસ્કાન છે. બાળપણથી લઈ અત્યાર સુધી હું મારા માતા પિતા કરતાં મારા ભાઈને વધુ ઓળખતી હતી, જેમણે મારા માતા પિતાના મૃત્યુ પછી હંમેશા મારી સંભાળ લીધી હતી. હું તેના કરતાં નાની હતી, પરંતુ નાની ઉંમરે મેં ઘરની જવાબદારી સારી રીતે સંભાળી હતી અને મારા નાના નાના હાથથી હું મારા ભાઈને રસોઈ બનાવીને ખવડાવતી હતી. ભાઈ મને ખૂબ પ્રેમ કરતા હતા. તેનું નામ રિષભ હતું. અમે બંને એકબીજા વિના અધૂરા હતા. હું કોલેજમાં જતી અને ભાઈ ઓફિસ જતા હતા, પરંતુ જે દિવસે હું કોલેજની રજા કરતી અથવા ભાઈએ ઓફિસની રજા લીધી હોય અને જો અમારા બંનેમાંથી કોઈ એક ઘરમાં એકલું હોતું તો અમારું મન લાગતું નહીં. વિસ્તારના લોકો તો અમારા બંને ભાઈ બહેનના સંબંધ પર ગર્વ કરતા હતા. જ્યારે અમે બંને ભાઈ બહેન નાના હતા ત્યારે અમારા માતા પિતાએ અમને આ દુનિયામાં એકલા છોડી દીધા હતા. તે સમયે ભાઈ લગભગ 15 વર્ષના હતા. માતા પિતાના મૃત્યુ પછી ભાઈએ હંમેશા મારી કાળજી લીધી. ભાઈએ નાની ઉંમરેથી કામ કરવાનું શરૂ કર્યું. તે કામ પણ કરતા હતા, અભ્યાસ પણ કરતા હતા. સખ્ત મહેનત અને સમર્પણે તેને સફળ બનાવ્યા હતા. જીવન સાદું હતું, પરંતુ અમારા હૃદયમાં જે પ્રેમ હતો તે ખૂબ કિંમતી હતો. પછી તે દિવસ આવ્યો જ્યારે ભાઈને પોતાને માટે એક છોકરી ગમાડી હતી. ભાઈએ મને તેના વિશે બધું કહ્યું ત્યારે હું તરત જ પાડોશી કાકી સાથે તે છોકરીના ઘરે ગઈ અને ભાઈનો સંબંધ નક્કી કર્યો હતો. મને મારા ભાઈની પસંદગી પર ગર્વ અનુભવાયો હતો, કારણ કે તે છોકરી ખૂબ જ સુંદર હતી અને તેનું નામ અંશિકા હતું. ભાઈના લગ્નના દિવસે હું સૌથી વધુ ખુશ હતી, કારણ કે હવે આ ઘરમાં મારી સાથીદાર આવવાની હતી. મેં હૃદયમાં નિર્ધારિત કર્યું હતું કે હું ક્યારેય મારી ભાભીને પણ મારી મોટી બહેનની જેમ સમજીશ. ભાઈના લગ્ન ખૂબ ધામધૂમ સાથે કરવામાં આવ્યા હતા. તેમનું લગ્ન જીવન શરૂ થઈ ગયું હતું. ભાભી શરૂઆતમાં પ્રેમ સાથે રજૂ થઈ હતી. મેં પણ મારી નવી ભાભીને સ્વાગત ઘરમાં ખૂબ જ ધામધૂમ સાથે કરાવ્યું હતું. મેં ભાભીને કહ્યું કે ભાભી, જો તમને ભાઈ ક્યારેય સતાવે તો ચોક્કસપણે મને કહેજો. હું તરત જ તેમની સાથે બદલો લઈશ. ભાભી મારા શબ્દો પર હસતી અને કહેતી કે તું તો પહેલેથી જ મારી મિત્ર બની ગઈ છો. સમય આગળ વધતો જતો રહ્યો. ઘરનું વાતાવરણ ખૂબ ખુશ હતું. ભાઈ હવે દરરોજ મોડી સાંજે ઘરે આવતા હતા, પરંતુ આવીને સૌ પ્રથમ મને મળતા હતા અને મારા અભ્યાસ વિશે મારી સાથે વાત કરતા હતા અને પૂછતા કે હું આગળ શું બનવા માંગુ છું. પરંતુ કેટલીક વાર ભાભીની શૈલી બદલાયેલી હોતી. જેમ કે અમે બંને ભાઈ બહેનનો પ્રેમ તેને પસંદ ન હોય, પરંતુ મેં આ તરફ ક્યારેય વધારે ધ્યાન આપ્યું ન હતું. દિવસો એ જ રીતે પસાર થયા. પછી એક દિવસ બપોરનો સમય હતો. કોલેજથી આવ્યા પછી મેં જોયું કે ભાભી શાકભાજી કાપી રહી હતી. હું તેની પાસે ગઈ અને કહ્યું કે ભાભી, આજે મારા પેટમાં દુખે છે, મારા માટે કંઈક હળવું બનાવી આપો ને. તો તેણે મોં બગાડતા કહ્યું
કે બપોરની ખીચડી રાખી છે, તે ખાઈ લેજે. હું ભાભીની આવી શૈલી પર મૌન થઈ ગઈ. પણ આ જ રીતે 2-3 દિવસ પસાર થઈ ગયા હતા. તે દિવસે રવિવાર હતો. હું અને ભાઈ ઘરે હતા. જ્યારે ઘરનો દરવાજો રણકવા લાગ્યો. જ્યારે હું દરવાજો ખોલવા ગઈ તો એક વૃદ્ધ સ્ત્રી અને તેની સાથે એક યુવાન છોકરો હતો. તેને ભાઈનું નામ લીધું અને કહેવાનું શરૂ કર્યું કે પુત્રી, હું તમારી માતાની મિત્ર હતી. મેં તેમને ઘરની અંદર આવવાની મંજૂરી આપી દીધી. જ્યારે ભાઈએ તેને જોયા ત્યારે તે તરત જ તેને રૂમમાં લઈ ગયા અને મને ચા બનાવવાનો ઈશારો કર્યો. જ્યારે ચા બનાવી હું રૂમમાં લઈ ગઈ ત્યારે મને તેનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાયો હતો. તેણે ભાઈને કહ્યું કે પુત્રી, તારી બહેન મુસ્કાન મારા માટે મારા ભત્રીજાનો સંબંધ લાવી છું. તારી બહેન ખૂબ સારી છે અને અમને પણ ગમે છે. તને અમારો ભત્રીજો ખૂબ પસંદ આવશે. એન્જિનિયર છે, શહેરમાં સારી પોસ્ટ પર કામ પણ કરે છે. જ્યારે ભાભીએ મને દરવાજે જોઈ તો તેણે ઝડપથી ચાની ટ્રે લીધી અને પોતે મહેમાનો સાથે જઈ અને બેઠી. મહેમાન તો અમારા ઘરેથી જતા રહ્યા તો પછી ભાભી વાતો કરતા હતા. ભાભી ભાઈને કહેતી હતી કે સંબંધ તો ખૂબ સારો છે, તમારે તેને ગંભીરતાથી લેવો જોઈએ. ભાઈએ કહ્યું કે મારી બહેન ફક્ત 25 વર્ષની છે. હું હમણાં તેના લગ્ન કરવા માંગતો નથી. તે વધુ અભ્યાસ કરવા માંગે છે. જ્યારે તે કહેશે ત્યારે હું તેના લગ્ન કરાવી દઈશ. પરંતુ ભાભીએ કહેવાનું શરૂ કર્યું, અરે, વાંચી લખીને ભણીને શું થશે? તમે તેને કેટલું પણ ભણાવો, કરવું તો તેને ઘરનું જ કામ છે ને. ભાઈના મનમાં ભાભીની વાતો તો આવતી હતી, પણ હું મૌનથી ઊભી એક બાજુ તે બંનેની વાતો સાંભળતી હતી. પછી ભાઈએ બીજી સવારે નાસ્તો કરતી વખતે વાત કરી. તેને કહેવાનું શરૂ કર્યું કે મુસ્કાન, ગઈકાલે જે લોકો ઘરે આવ્યા હતા, મને તેનું વર્તન અને તેની વાત કરવાની શૈલી ખૂબ ખૂબ ગમે છે. તેણે કહ્યું કે મને એક છોકરો ગમી ગયો છે. હું બસ તારી ઈચ્છા જાણવા માંગુ છું. હું હસી અને કહ્યું કે ભાઈ, તમારી આંખો હંમેશા સારી વસ્તુ જ જોવે છે. જો તમને તે છોકરો ગમે છે તો મને કોઈ વાંધો નથી. ભાઈ તો ખુશ થયા હતા, પરંતુ મેં જોયું કે ભાઈ કરતાં વધુ ખુશી ભાભીના ચહેરા પર હતી. ભાઈએ છોકરાના ઘરે જઈ અને તેના પરિવાર સાથે વાત કરી. જ્યારે તેનું હૃદય ન ચિંતિત થયું તો તેને મારા સંબંધની પુષ્ટિ કરી. તે છોકરાનું નામ હેમંત હતું. હેમંત, તેના ઘરના લોકો સરળ રીતે મને રિંગ પહેરાવીને સગાઈની ધાર્મિક વિધિ કરીને ચાલ્યા ગયા હતા અને લગ્નની તારીખ તે જ દિવસે નિશ્ચિત કરી દેવામાં આવી હતી. ભાભીએ મારા સાસડિયાઓની સામે મને તેના હાથથી તૈયાર કરી હતી અને બજારમાંથી મારા માટે ખૂબ સારા સારા કપડાં પણ લાવ્યા હતા. મારી પ્રશંસા કરવાનું શરૂ કર્યું કે તું તો ખૂબ સુંદર લાગે છે. થોડા દિવસો પછી લગ્નની તૈયારીઓ પણ ઘરમાં શરૂ થઈ ગઈ હતી. હવે હું ફક્ત કોઈના બહેન રહી નહોતી, કોઈની પત્ની પણ બનવા જવાની હતી. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ મારા હૃદયના ધબકારા ઝડપથી વધી રહ્યા હતા. હું મારા માતા પિતાને ખૂબ યાદ કરતી હતી. મારા ભાઈ એકલા મારા લગ્નની
સંભાળ લેતા હતા. મને તેમના પર દયા આવતી હતી કે જો મારા માતા પિતા આજે જીવિત હોત તો આજે એકલા મારા ભાઈને મારા માટે ખૂબ ચિંતા કરવાની જરૂર ન પડી હોત. લગ્નના એક દિવસ જ પહેલાં ભાઈ મારી પાસે આવ્યો અને મને ગળે લગાવી અને કહ્યું કે મુસ્કાન, મેં તને હંમેશા પ્રેમ આપ્યો છે અને તે પણ હંમેશા તારા ભાઈના સન્માનની સંભાળ લીધી છે. હું ફક્ત તને એટલું કહેવા માંગુ છું કે જો તને સાસરામાં કોઈ પણ જાતની સમસ્યા થાય છે તો મને જરૂર કહેજે. માર્ગ દ્વારા હું તારા માટે પ્રાર્થના કરીશ કે તને સાસરામાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. મેં તને જેટલો પ્રેમ આપ્યો છે તેનાથી વધુ પ્રેમ તારા સાસરિયાઓ તને આપે. બીજા દિવસે મારા લગ્ન થઈ ગયા હતા અને હું હેમંતની પત્ની બની ગઈ હતી. વિદાય સમયે ભાભીએ ગળે લગાડતા સમયે મને નરમાશથી કહ્યું હતું કે નવા નવા લોકો છે, નવી જગ્યા હશે, તમારે બધું શીખવું પડશે. ફક્ત તમારી જીભ બંધ રાખજો અને આંખો ખુલ્લી. હું મૌન રહી ગઈ, પણ ભાઈએ મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યો અને ખૂબ પ્રાર્થના કરી અને પછી મારો હાથ હેમંતના હાથમાં સોંપવામાં આવ્યો હતો. સાસરે પહોંચતા જ મને પ્રથમ શબ્દો સાંભળવા મળ્યા હતા તે એ હતા કે અમારા જેવી બની જા. ક્યાં તું નાના ઘરમાંથી આવી છો, ક્યાં અમે મોટા લોકો. હવે તારે અહીં રહીને અમારા માહોલમાં ઢળવું પડશે. આ શબ્દો મારી સાસુએ કહ્યા હતા. મેં ધીમેથી માથું હલાવ્યું હતું. લગ્ન પછી થોડા દિવસો પસાર થઈ ગયા હતા. બધું ફક્ત સામાન્ય હતું. આ ઘરમાં કોઈ મારી સાથે સારી રીતે વાત પણ કરતું નહોતું. મારા પતિ પણ હંમેશા તેના ચહેરા પર ગુસ્સો રાખતા હતા. એક દિવસ બપોરનું ભોજન કરતી વખતે તેમણે કહ્યું કે જમવામાં મરચું ખૂબ વધારે પડી ગયું છે. તને કંઈ પણ આવડતું નથી. તેને પોતાનો હાથ ખોરાક ખાવાથી અટકાવ્યો અને મારી સામે જોવાનું શરૂ કર્યું. તેથી મેં કહ્યું કે હું રસોઈ બનાવવાનું શીખીશ અને ફરી આ વસ્તુ ધ્યાનમાં રાખીશ. મેં પ્લેટ લીધી અને કહ્યું કે આપો, હું તમારા માટે બીજો ખોરાક બનાવીને આપું. તો પછી તેમણે કહ્યું કે ના ના, રહેવા દે, હવે તો મેં ખોરાક ખાઈ લીધો છે. હું હંમેશા હેમંતના વર્તન પર મૌન રહેતી હતી. જો તે મને ક્યારેય ક્યાંય લઈ જતા તો તે કહેતા કે તને કપડાં પહેરવાની રીત નથી, તને કોઈની સાથે વાત કરવાની રીત નથી, તારામાં કોઈ સેન્સ નથી, તમે દરેકની વચ્ચે વારંવાર બોલતી રહે છે. હું નજર નીચી કરીને બસ એટલું જ કહેતી કે હું હવે સંભાળ રાખીશ. તેણે કહ્યું કે દરેક વસ્તુમાં તને માફી અને આ કહેવાનું રહે છે કે તારે બધું શીખવાની જરૂર છે. સાસરામાં મારા દિવસો ઘરના તમામ કામ કરવામાં અને બધાની ફરિયાદો સાંભળવામાં જતા હતા. એક દિવસ તો મારી સાસુએ કહ્યું કે માનું હોવું પણ ખૂબ જરૂરી છે. તને જોતા એવું લાગે છે કે જો તારી માં જીવંત હોત તો તને બધા કામ કરતા આવડત. હું તેની દરેક વાત બસ ચૂપચાપ સાંભળતી હતી. એક દિવસ મને મારા ભાઈની ખૂબ યાદ આવતી હતી તો મેં મારી સાસુને પૂછ્યું કે શું હું ફોન પર ભાઈ સાથે વાત કરી શકું છું? તો તેણે કહ્યું કે હવે તો તું પરણિત છે, તારા ભાઈના ઘર વિશે
વાત કરવાનું બંધ કર અને તારા ઘર તરફ ધ્યાન આપ. હું ચૂપચાપ મારા રૂમમાં આવી અને પલંગ પર સૂઈ ગઈ. મેં મારા જીવનના 3 મહિના ચૂપચાપ અને આ લોકોના ત્રાસોને સાંભળીને વિતાવી નાખ્યા હતા. હું તેની દરેક વાત સહન કરતી હતી. મને આમ કરવા છતાં પણ ખબર ન હતી કે મારા પતિ મને છૂટાછેડા આપી દેશે. હું તો આ સંબંધ પરિપૂર્ણ કરવા માંગતી હતી. એક દિવસ હેમંત મને ખરીદી માટે બહાર જવાનું વચન આપ્યું હતું, પરંતુ પછી પોતે તેના મિત્રો સાથે જતા રહ્યા. જ્યારે ઘરે આવ્યા ત્યારે મેં કહ્યું કે હેમંત, તમે તો કહ્યું હતું કે મને ખરીદી પર લઈ જશો. હું લાંબા સમયથી તમારી રાહ જોઈ રહી છું. તો તેણે કહ્યું કે મારી પાસે તને ખરીદી કરાવવા માટે કોઈ નકામો સમય નથી. હું તેમાં પણ મૌન રહી. બીજા દિવસે હું ઘરની સફાઈ કરતી હતી જ્યારે મારા પતિએ જોરથી બૂમ પાડવા લાગ્યા અને મને અવાજ આપવાનું શરૂ કર્યું. હું દોડી અને તેમની પાસે ગઈ ત્યારે તેને કહેવાનું શરૂ કર્યું કે તારો મોબાઈલ લાંબા સમયથી વાગે છે. આ અજાણ નંબર છે જે તને વારંવાર ફોન કરે છે. હું ગભરાઈ ગઈ અને મેં કહ્યું કે મને ખબર નથી અને મેં કંઈ પણ જોયું નથી. હું તો લાંબા સમયથી કામમાં વ્યસ્ત છું. તો હેમંતે ફોનને મારી તરફ મૂકીને કહ્યું કે લે, તું ખૂબ જ શરીફ બની રહી છે, પરંતુ સત્ય તો કંઈક બીજું છે. મેં નંબર જોયો. કોઈ સાચે ન જ અજાણ નંબર હતો. મેં મારા સ્પષ્ટતામાં કહ્યું કે મેં પ્રથમ વખત આ નંબર જોયો છે. હેમંત, મને ખબર નથી કે કોનો નંબર છે. તમે જાતે ફોન કરી લો અને પૂછો કે કોણ છે. તો તેને મારા મોં પર થપ્પડ મારી અને એમ કહેવા લાગ્યા કે તું મારી સામે જીભ ચલાવે છે, અને કહેવાનું શરૂ કર્યું કે મને તારા પર ક્યારેય કોઈ પણ જાતનું યકીન આવવાનું નથી અને આજ પછી તું મારા જીવનમાંથી મુક્ત છો. તેની આ વાત સાંભળીને જમીન તો જાણે મારા પગ નીચેથી નીકળી જ ગઈ હતી. મેં કહ્યું, હેમંત, તમે આ શું કહો છો? તો તેણે કહ્યું કે બસ, હું છૂટાછેડાના કાગળો ઝડપથી બનાવીશ અને તારા ઘરે મોકલી આપીશ. તું મારું ઘર છોડી શકે છે. મેં તેમની સામે હાથ જોડવાનું શરૂ કર્યું અને કહ્યું કે કૃપા કરીને હેમંત, આમ ન કરો. હું તો લાંબા સમયથી તને છોડવા જ માંગતો હતો, પરંતુ આજે મને કારણ મળી ગયું અને તારી વાસ્તવિકતા વિશે પણ જાણ થઈ ગઈ. હું તેના આગળ હાથ જોડતી રહી, રડતી રહી, પરંતુ તેને મને તેના ઘરની બહાર ધકેલી દીધી. હું સમજી શકી નહીં કે હજી મારા લગ્નને વધુ સમય પણ થયો નહોતો અને આટલી જલ્દી મારા પતિએ ફક્ત એક નાની વાત પર મને છૂટાછેડા આપી દીધા અને મને ઘરની બહાર પણ કાઢી નાખી. મેં મારા હાથ જોડીને તેમની પાસે માફી પણ માંગી હતી, જ્યારે મારી કોઈ ભૂલ પણ ન હતી. હવે હું અહીં અને ત્યાં શું ભટકીશ? ઘરના દરવાજા મારા માટે બંધ હતા, તેથી હું રિક્ષા પકડીને સીધી મારા માયકામાં આવી ગઈ હતી. જ્યારે ઘરે પહોંચી તો ભાભીએ દરવાજો ખોલ્યો. તે મારી તરફ આશ્ચર્યજનક આંખોથી જોતી હતી. તો મેં તેમની સામે રડવાનું શરૂ કર્યું અને તેને જ્યારે બધું કહ્યું તો તે મૌન થઈ ગઈ. એવું લાગતું હતું જેમ તેની જીભ બંધ થઈ ગઈ છે, પરંતુ આંખો કંઈક કહે છે. ત્યારે ભાઈ અંદરથી દોડીને બહાર આવ્યા અને શું થયું તે કહેવાનું શરૂ કર્યું.
હું મારા ભાઈને કંઈક કહું એટલા સમયમાં ભાભી બેભાન થઈને પડી ગઈ. જ્યારે મારી આંખ ખુલી તો ભાઈ મારી સામે બેઠા હતા. મેં તેમને બધું કહ્યું કે મારા પતિએ મને ઘરમાંથી કેવી રીતે બહાર કાઢી નાખી અને હવે મને છૂટાછેડા આપવા માટે કહે છે. ભાઈએ કહ્યું કે હું તેને છોડીશ નહીં, પરંતુ ભાભીએ ભાઈને મૌન રહેવાનું કહ્યું હતું. બીજા દિવસે હેમંતે છૂટાછેડાના કાગળો ઘરે મોકલ્યા હતા, જેના પર તેની સાઇન હતી. ભાઈએ મને પણ સહી કરાવી અને કહેવાનું શરૂ કર્યું કે તારે પરેશાન થવાની જરૂર નથી. હજી તારો ભાઈ જીવંત છે. મારો અને હેમંતનો સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ ગયો હતો. ભાઈએ મને કહ્યું હતું કે હું તને વચન આપું છું કે હું તને ફરીથી તૂટવા દઈશ નહીં. તે વ્યક્તિ તારા માટે મૂલ્યવાન ન હતો. આ તારું ઘર છે અને હવે તું અહીં જ રહીશ. હું ભાઈ પાસે માફી માંગી રહી હતી કે હું મારા લગ્નને લાંબા સમય સુધી ચલાવી શકી નહીં. પણ ભાઈએ કહ્યું કે પાગલ થઈ ગઈ છે. શું તેમાં તારી કોઈ ભૂલ નથી? હું જ્યારે સૂતી તો હેમંતનો અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો કે નીકળી જા મારા ઘરની બહાર અને હું તને છૂટાછેડા આપું છું. મને અહીં રહેતા ઘણા દિવસો પસાર થઈ ગયા હતા. ભાઈને એક પુત્ર પણ થઈ ગયો હતો. તેનો પુત્ર મારા જ ખોળામાં રોજ રમતો હતો. જ્યારે ભાભીએ મને આવીને કહ્યું કે ઘરનું કામ પણ કરો, કાયમ માટે આ ઘરની થઈને રહી ગઈ છે. હવે તો તું આ ઘરની અતિથિ પણ નથી, પણ સભ્ય છે. તેથી બરાબર રીતે કામ કર. હું જાણતી હતી કે ભાભીને મારું અહીં આવવાનું પસંદ નથી, પરંતુ આ ઘર પણ મારું હતું. હું અહીં સિવાય ક્યાં જાત? હું હવે મોટે ભાગે જ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી અને રસોડામાં કામ કરતી વખતે ભાભીના મૌનનો સામનો મારે દરરોજ કરવો પડતો હતો. એક દિવસ રસોડામાં કામ કરતી વખતે મેં ભાઈને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યા. તે કંઈક પરેશાન દેખાતા હતા. તેણે કહ્યું હતું કે હું તારા પૈસા જલ્દીથી જલ્દી પરત કરી દઈશ. આ સાંભળી હું ભાઈની સામે ગઈ અને જ્યારે તેણે ફોન બંધ કર્યો તો મેં કહ્યું કે ભાઈ, તમે કંઈક પરેશાન દેખાવ છો. વાત શું છે? તો તેણે આંખો નમાવી દીધી અને કહ્યું કે ના મુસ્કાન, કંઈ વાત નથી, બધું ઠીક છે, તું ચિંતા ન કર. મેં કહ્યું ભાઈ, હું બધું સમજી શકું છું, મને કે. ભાઈ થોડા સમય માટે મૌન રહ્યું. પછી તેણે ધીમેથી કહ્યું કે કંઈ નહીં, ફાઇનાન્સ સ્થિતિ જ કંઈક ચાલી રહી નથી અને ઓફિસમાં પણ કામ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે ઘરમાં ખર્ચાની સમસ્યાઓના થોડા દિવસો માટે સામનો કરવો પડે છે. અત્યારે તો એક મિત્ર પાસેથી થોડા દિવસો માટે 10,000 ઉધાર લઈ લીધા હતા. ફક્ત તેની સાથે જ વાત કરી રહ્યો હતો. પરંતુ તું ચિંતા કરતી નહીં, બધું સારું થઈ જશે. હું પ્રયાસ કરી રહ્યો છું. આટલું કહીને ભાઈ તો ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ મેં નક્કી કર્યું હતું કે હું હવે નોકરી કરીશ. તેથી બીજા દિવસે મેં અખબારમાં નોકરીની એક જાહેરાત જોઈ અને મેં ત્યાં નોકરી માટે અરજી પણ કરી. તો બીજા દિવસે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી હતી અને પછી મને ત્યાં તરત જ મને કામ પર પણ રાખવામાં આવી. પગાર નમ્ર હતો, પરંતુ શરૂઆત માટે તે પગાર ઘણો હતો. રાત્રે
મેં ભાઈ સાથે આ વિશે વાત કરી કે મારે નોકરી કરવી છે અને મને નોકરી મળી પણ ગઈ છે. તો ભાઈએ કહ્યું, પરંતુ તારે નોકરી કરવાની શું જરૂરત છે? મેં કહ્યું કે ભાઈ, તમે જાણો છો કે મને નોકરીનો શરૂઆતથી જ શોખ હતો. હું વધુ વાંચીને વધુ કામ કરવા માંગતી હતી. ભાભી વચમાં બોલતી અને એમ કહેવાનું શરૂ કર્યું કે નોકરી કરવી છે અથવા ઘરના કામકાજ કરવા છે. મેં કહ્યું, ભાભી, તમે ચિંતા ન કરતા. હું ઓફિસથી આવીને ઘરનું તમામ કામ કરી લઈશ. તો ભાઈએ કહ્યું કે ચાલો ઠીક છે, જો તું નોકરી કરવા માંગતી હોય તો મને આ વાત સામે કોઈ સમસ્યા નથી. બીજી સવારે હું સમયસર ઓફિસ પર પહોંચી ગઈ હતી. મારી નોકરીનો આજે પ્રથમ દિવસ હતો અને આખો દિવસ કમ્પ્યુટર પર નંબર અને ફાઇલો બનાવવાની હતી. નોકરીનો પ્રથમ દિવસ મારો સારો ગયો હતો. પાછા આવતા મારું હૃદય બેફિકર હતું. ઘરે આવીને જ્યારે મેં કપડાં બદલ્યા અને રસોડામાં પાણી લેવા ગઈ તો ભાભી પલંગ પર પડેલી હતી. તેણીએ એવું કહેવાનું શરૂ કર્યું કે મારું માથું દુખે છે, હજુ ખાવાનું કંઈ બન્યું નથી, તું બનાવી દે. હું બધા ઘરના કામકાજમાં ઝડપથી લાગી ગઈ હતી. ખોરાક બનાવ્યો. એવું લાગતું હતું કે જાણે ભાભીએ આખો દિવસ ઘરનું કોઈ કામ ને હાથ જ લગાવ્યો નથી. જ્યારે ભાઈ રાત્રે ઘરે આવ્યા તો તેણે પૂછ્યું કે બહેન, ઓફિસનો પ્રથમ દિવસ કેવી રીતે ગયો? મેં તેમને કહ્યું કે ભાઈ, ખૂબ સારી રીતે ગયો. પછી તેણે પગાર વિશે પૂછ્યું તો મેં કહ્યું કે ભાઈ, હું વીજળી અને ગેસનું બિલ આપી દઈશ. ભાઈએ કહેવાનું શરૂ કર્યું કે ના, તું તારો પગાર બસ તારી પાસે જ રાખજે. તારા પર પોતાના ઘણા ખર્ચા છે. પરંતુ મેં તેમને સમજાવ્યું કે હું એટલું તો કરી જ શકું છું. ભાભીએ વાત કરતાં કહ્યું કે કામ કરવાનો શોખ છે તો સવારે જઈ કામ કરી લે, પરંતુ પાછું આવીને તારે ઘરનું બધું કામ પણ કરવું પડશે. ભાભીની વાત માથું નમાવીને સાંભળતા રહ્યા. મેં કહ્યું કે ભાભી, હું ઓફિસમાંથી આવી બધા કામ કરી નાખીશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. રાતે ભાઈએ ચૂપચાપ મને પૂછ્યું કે મુસ્કાન, કંઈ પણ હોય, તારે તારી ભાભીના શબ્દોને ખોટા લગાડવાના નથી. તે થોડી ભાવનાત્મક છે. મેં કહ્યું કે ભાઈ, હું ભાભીના કોઈ શબ્દોને ખોટા નથી લગાડતી. હું ફક્ત દરેકને ખુશ રાખવા માંગુ છું. થોડા દિવસો પછી મેં પગારમાંથી કેટલાક પૈસા બચાવી અને ભાઈનો લીધેલ કરજો તેને સમાધાન માટે આપ્યો હતો. મારો ભાઈ તો ખૂબ ખુશ થયો હતો અને તે મારા માથા પર હાથ રાખીને કહેવા લાગ્યા કે બાળપણથી આજ સુધી તે હંમેશા મારી સંભાળ લીધી છે. મેં કહ્યું કે ભાઈ, તમે હંમેશા મને જીવવાનું શીખવ્યું. હવે મારો વારો છે. અને તે દિવસે મને લાગ્યું કે મેં ફક્ત નોકરી શરૂ કરી નથી, પણ મારા ભાઈના બલિદાનનો થોડો બોજ પણ મારા ખંભા પર ઉપાડ્યો છે. જ્યારે હું સાંજે ઓફિસેથી ઘરે પહોંચી તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેવો મેં ઘરની અંદર પ્રવેશ કર્યો તો મારી ભાભી પલંગ પર પડેલી હતી. તેને કહેવાનું શરૂ કર્યું કે મારું સ્વાસ્થ્ય સારું નથી, રસોઈ કરી નથી, તું બનાવ. પણ હું ચૂપચાપ રૂમમાં ગઈ અને કપડાં બદલ્યા
અને બધા કામમાં ઝડપથી લાગી ગઈ. હવે આ મારી દરરોજની દિનચર્યા થઈ ગઈ હતી. અગાઉ હું ઓફિસમાં જઈ કામ કરતી હતી, તે પછી ઘરે આવી અને તમામ કામ કરતી હતી. મને 1 મિનિટ માટે પણ આરામ કરવાનો સમય પણ મળતો ન હતો. રાત્રે પણ ઘરના બધા કામકાજ કરતાં કરતાં 2 વાગી જતા હતા. જેમ ખોરાક તૈયાર થઈ જતો તો ભાભી ઝડપથી ખાવા માટે આવી જતી હતી અને પછી ખોરાકમાં અછત કાઢતી હતી. પરંતુ મારો ભાઈ કહેતો હતો કે મારી બહેને હંમેશા મને તેના હાથથી ખોરાક બનાવીને ખવડાવ્યો છે. મને હંમેશા તેના હાથથી બનાવેલા ખોરાક ખૂબ ગમે છે. પણ મારા ભાઈના મોંમાંથી મારી પ્રશંસા સાંભળીને મારું હૃદય ખૂબ ખુશ થતું હતું. દર મહિને જ્યારે મને પગાર મળતો, હું થોડી ખરીદી મારા માટે પણ કરતી હતી. ભાભી માટે પણ કોઈ નાની મોટી ભેટ લાવતી અને મારા ભાઈના પુત્ર માટે પણ ચોકલેટ જરૂર લાવતી હતી. ભાભીની કડવી કડવી વાતોએ મારા હૃદયને ખૂબ ઉદાસી આપી હતી. મેં તેના શબ્દોની જેટલી અવગણના કરવાનો પ્રયાસ કરતી, તેટલું જ તે મારો અનાદર કરવામાં કોઈ કમી છોડતી નહોતી. હું રાતે આવીને મારા બધા કામ કરતી હતી. તેમ છતાં એક દિવસ ભાભીએ ભાઈની સામે કહ્યું કે જુઓ, તમારી બહેન મને ખૂબ પરેશાન કરે છે. તે ઓફિસેથી ઘરે આવી અને સૂઈ જાય છે. મારે ઘરનું તમામ કામ કરવું પડે છે. ભાઈ તો સમજી ગયા હતા કે ભાભી ખોટું જ બોલી રહી છે. તેથી તે મૌન રહ્યા અને મને ખોરાક ખાવાનો ઈશારો આપ્યો. જ્યારે તેને લાગ્યું કે ભાઈએ મને કશું જ કહ્યું નહીં, પછી તે રસોડામાં આવી અને કહેવાનું શરૂ કર્યું કે તું ફક્ત તારા ભાઈ માટે સારી બને છે. મેં કહ્યું, ભાભી, હું હંમેશા મારા ભાઈ માટે સારી જ છું. ફક્ત તમારી આંખોમાં તફાવત છે. ભાભી મૌન બની ગઈ, પરંતુ તેની આંખોમાં રોષ હતો. બીજા દિવસે ઓફિસમાં એક બેઠક યોજાઈ હતી. ઘરે પાછા ફરવામાં મોડું થયું. જ્યારે હું ઘરે પહોંચી તો ભાભીએ ગુસ્સાથી દરવાજો ખોલ્યો અને કહેવા લાગી, હવે શું તું દરરોજ મોડી ઘરે આવશે? તારી ઓફિસમાં રાત્રિનું પણ કામ છે શું? મેં કહ્યું, ભાભી, આજે એક મીટિંગ હતી, તેથી મોડું થયું. અન્યથા હું દરરોજ જલ્દી જ આવું છું. તેણે કહ્યું કે તારા બહાના તો સમાપ્ત જ થતા નથી. ચાલો ઝડપથી, રસોડામાં વાસણો પડ્યા છે, તેને ધોઈ દે. ભાભીની વાત સાંભળીને મને ખોરાક ખાવાનું પણ મન થતું ન હતું. પછી કપડાં બદલ્યા પછી હું કામમાં રોકાયેલી હતી. ભાઈએ પણ પૂછ્યું કે આજે કેમ મોડું થયું છે. તેથી મેં તેમને કહ્યું કે આજે ઓફિસમાં કામ વધુ હતું. તેને મારા માથા પર હાથ મૂક્યો અને એમ કહેવા લાગ્યો કે મને ખબર છે, તું ખૂબ થાક મહેસૂસ કરી રહી છે, પરંતુ તું મારા જીવનની હળવાશ છે. તે અમારા માટે જે કર્યું છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. ભાઈની વાત સાંભળ્યા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. બીજા દિવસે જ્યારે હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, ત્યારે ભાભી મારી પાસે આવી અને કહેવાનું શરૂ કર્યું કે મારી સોનાની રિંગ ગાયબ થઈ ગઈ છે. ગઈકાલે અલમારીમાં જ હતી, પરંતુ હવે મળી રહી નથી. મેં તેમની તરફ ચોંકીને જોયું. મેં કહ્યું, ભાભી, તમે તપાસ કરી સારી રીતે?
કદાચ તમે તેને બીજે ક્યાંક રાખીને ભૂલી ગયા હોય. તેને કહ્યું કે હું બધું જાણું છું, પણ તું ઓફિસથી આવીને એકલી રસોડામાં પણ ગઈ હતી અને મારા રૂમમાં પણ મેં પાછું ફરી કહ્યું, ભાભી, તમારો અર્થ શું છે? તમે મારા પર ખોટા રીતે આરોપ લગાવી રહ્યા છો. તેણે કહ્યું કે તને પૈસાની જરૂર હતી. કદાચ તેથી જ તે મારી સોનાની રિંગ ચોરી કરી હોય. હું આરોપ લગાવી રહી નથી, માત્ર વાત સ્પષ્ટ કરું છું. ભાભીના મોંમાંથી બહાર આવતા શબ્દો મારી સહનશીલતાની હદને દૂર કરી રહ્યા હતા. હું બિલકુલ મૌન રહી. મેં ભાભીને કંઈ કહ્યું નહીં. મેં વિચાર્યું હતું કે હું તક જોઈને ભાઈ સાથે જ વાત કરીશ. જ્યારે ભાઈ રાત્રે આવ્યા ત્યારે ભાભીએ મારી પહેલાં વાત કરવાની શરૂ કરી હતી. કહેવા લાગી કે તમારી બહેન મારા રૂમમાં ગઈ હતી અને ત્યારથી જ મારી સોનાની રિંગ ગુમ છે. તેના પર ભાઈએ મારી તરફ ચોંકીને જોયું. મેં કહ્યું, ભાઈ, હું ભાભીના રૂમમાં ગઈ હતી પણ મુન્નાના કપડાં કાઢવા માટે. મેં તે સિવાય બીજું કંઈ લીધું નથી. તમે જાણો છો ને કે હું કેવી છું. ભાભીએ ગંભીર થઈને કહ્યું કે અંશિકા, તને યાદ છે ગયા મહિને જ્યારે આપણે ઘર સાફ કર્યું હતું ત્યારે તે કહ્યું હતું કે હું મારા બધા ઝવેરાતને નાના કબાટના લોકરમાં મૂકું છું, તો પછી તારી રિંગ પણ ત્યાં જ હશે. હવે ભાભીનો ચહેરો 1 મિનિટ માટે પીળો થઈ ગયો. તેને કહેવાનું શરૂ કર્યું કે ઠીક છે, હું જોઉં છું, પરંતુ જો તે ત્યાં નહીં હોય તો? ભાઈએ ભાભી તરફ જોયું અને કહ્યું, જો ત્યાં પણ ન મળી તો પણ હું મારી બહેનને ચોર સ્વીકારીશ નહીં. ભાભીને એક જોરદાર આંચકો લાગ્યો હતો. તે તરત જ રૂમમાં રિંગ શોધવા ગઈ, પરંતુ જ્યારે તે પાછી આવી ત્યારે તેના ચહેરા પર અકરામણ હતી, પણ તેને કંઈ પણ કહ્યું નહીં. જ્યારે ભાઈએ તેના હાથમાં રિંગ જોઈ ત્યારે કહ્યું, શું તું કંઈ પણ કહેવા માંગે છે? ભાભી કંઈ પણ બોલી નહીં. તો ભાઈએ કહેવાનું શરૂ કર્યું, પણ તારે મુસ્કાન પાસે માફી માંગવી પડશે. ભાભી નર્વસ થઈ ગઈ અને ના કહેવાનું શરૂ કર્યું કે મારે તેની પાસે માફી માંગવી નથી. તો ભાઈએ કહ્યું કે ભૂલ તારી છે. તું તારો સામાન જાતે રાખીને ભૂલી ગઈ અને તરત જ તે મારી બહેન પર આરોપ લગાવ્યો. ભાભી હમણાં કંઈક કહેવા જતી હતી કે હું બોલી અને મેં કહ્યું કે ના ભાઈ, રહેવા દે, કોઈ સમસ્યા નથી, આ બધું ભૂલી જા. મારા ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને મૌન થઈ ગયા. ત્યાં ઓફિસમાં કામ વધ્યું હતું અને મેં તેમાં મારી જાતને ફસાવી દીધી હતી. ઓફિસથી પાછો આવવાનો રસ્તો હવે મને અજાણ્યો અનુભવવાનું શરૂ થઈ ગયું હતું. દરરોજ તે જ ઓટો રિક્ષા, એ જ રસ્તો, એ જ સંકેત, પરંતુ હવે દરેક વળાંક પર કોઈ પડછાયો સાથે અનુભવાતો હતો. શરૂઆતમાં લાગ્યું કે જાણે આ મારો વહેમ છે, પરંતુ મારો વહેમ એક દિવસ વાસ્તવિકતામાં ફેરવાઈ લાગ્યો. એક સાંજે ઓફિસ છોડતી વખતે મેં જોયું કે એક કાળા રંગની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી. હું રિક્ષામાં બેઠી. અમે પાછળ ફરી જોયું નહીં, પરંતુ જ્યારે રિક્ષા સિગ્નલ પર અટકી ત્યારે તે જ કાર મારી પાછળ હતી. કદાચ તે આ પ્રકારનો
સંયોગ હતો અથવા મેં મારી જાતને તસલ્લી આપી. બીજા દિવસે ફરી તે જ થયું. ઓફિસથી નીકળી તે જ કાર થોડા અંતરે ઊભી હતી. આ વખતે મેં મારો રસ્તો બદલી નાખ્યો હતો. મેં રસ્તાની જગ્યાએ બજારની અંદરથી પસાર થવા લાગી હતી. કાર પણ ફરી ગઈ તો હૃદયના ધબકારા તીવ્ર થવા લાગ્યા. પરંતુ મેં મારી જાતને નિયંત્રિત કરી અને ઘરે પહોંચી તો દરવાજો ભાઈએ ખોલ્યો અને કહેવાનું શરૂ કર્યું કે શું થયું છે? તારો ચહેરો ખૂબ જ દુઃખી છે. મેં કહ્યું, કંઈ નથી થયું ભાઈ, હું ખૂબ થાકી ગઈ છું. જ્યારે ભાભી રૂમમાંથી બહાર આવી અને તેને મારી તરફ જોયું તો કહેવા લાગી કે આજે ફરીથી વિલંબ કર્યો? એવી કઈ ઓફિસ છે જે મોડી રાત સુધી ખુલ્લી રહે છે? હું શાંતિથી અંદર ગઈ, પરંતુ મારા હૃદયમાં વિચાર આવ્યો કે મારે ભાઈને આ વિશે કહેવું જોઈએ, પરંતુ પછી અટકી ગઈ. તે પહેલાંથી જ ઘણા દબાણમાં હતા. હું તેમને વધુ ખલેલ પહોંચાડવા માંગતી ન હતી. આ સમયે મેં રિક્ષા દ્વારા જવાને બદલે બસની મુસાફરી શરૂ કરી. હું બસ સ્ટોપથી થોડે દૂર ઊભી હતી. મેં ઝડપથી ચાલવાનું શરૂ કર્યું અને પાછળ ફરીને જોયું તો ફરીથી મને તે જ કાર દેખાણી. બારીમાંથી કોઈ ચહેરો દેખાતો ન હતો. ઓફિસમાં પણ હું આને કારણે મારા કામ પર ધ્યાન આપવામાં અસમર્થ હતી. મારું ઓફિસમાં કામ કરવું હવે મુશ્કેલ બની રહ્યું હતું. મેનેજરે મને એક દિવસ બોલાવી અને પૂછ્યું કે તું ઠીક તો છે ને? તારું પ્રદર્શન દિવસે ને દિવસે બગડે છે. જો તું એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, તેથી તારા સ્વાસ્થ્ય અને કાર્ય બંનેની સંભાળ રાખો. હું ખૂબ જ પરેશાન હતી. મારું મન જટિલ હતું. ઓફિસની બહાર નીકળી જેમ રિક્ષા લેવા રસ્તાના ખૂણે ગઈ તે જ કાર થોડા અંતરે ઊભી હતી. મેં ફોન કાઢ્યો. અમે નંબર લગાવવાનો બહાનું કર્યું, પરંતુ વાસ્તવિકતામાં હું તેની નંબર પ્લેટ નોંધતી હતી. ત્યારે કાર આગળ વધી ગઈ અને પછી અચાનક ગાયબ થઈ ગઈ. તે દિવસે હું ખૂબ જ ડરી ગઈ હતી. ઘરે પહોંચી તો ભાઈ સામે બેઠા હતા. તેના ખોળામાં મુન્નો હતો. જ્યારે તેને મને જોયું તો પૂછવાનું શરૂ કર્યું કે બધું સારું છે? તું પરેશાન દેખાય છે. મેં કહ્યું કે ના ભાઈ, માત્ર માથું દુખે છે. તેણે કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો મને જરૂર કહેજે. છુપાવવાની જરૂર નથી, કારણ કે મુશ્કેલી છુપાવવાથી વધુ વધે છે. મેં કહ્યું કે હા ભાઈ, જો કંઈ પણ હશે તો તમને ચોક્કસપણે કહીશ. બીજી બપોરે હું ભોજન પછી મારી ઓફિસની બારીમાંથી બહાર જોતી હતી. ત્યારે નીચે મને તે કાર ફરી દેખાણી. હવે મારી શંકા આત્મવિશ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. મેં તરત જ કંપનીના સુરક્ષા ગાર્ડને કહ્યું કે આ કાર દરરોજ અહીં આવે છે, પરંતુ કોઈને લેવા નહીં. માત્ર થોડો સમય ઊભી રહે છે. કૃપા કરીને તમે તેના પર નજર રાખો. ગાર્ડે તેનું માથું હલાવ્યું અને કહેવા લાગ્યો કે હા મેડમ, હું ધ્યાન રાખીશ. બીજા દિવસે રક્ષકે મને કહ્યું કે મેડમ, ગઈકાલે તે જ કાર આવી હતી, પરંતુ જેમ હું તેની નજીક ગયો કે તે તરત જ ચાલી ગઈ. મેં તેને વિનંતી કરી અને કહ્યું કે કૃપા કરીને તમે થોડા દિવસો પછી તેના સીસીટીવી ફૂટેજ તમારી પાસે સાચવજો.
સાંજે પાછી ફરતા મેં ફરી એકવાર રસ્તો બદલ્યો હતો. હવે હું રિક્ષામાંથી અડધે જ રસ્તે ઉતરી ગઈ અને ચાલવાનું શરૂ કર્યું. હું જોવા માંગતી હતી કે તે કાર મારી પાછળ આવે છે કે નહીં. થોડા સમય પછી તે જ કાર ધીમે ધીમે મારી સમાન પસાર થવાનું શરૂ કર્યું. કાચ કાળા હતા, કંઈ જોઈ શકાયું નહીં. મેં ઝડપથી એક શેરીમાં ફેરીને મારી જાતને બચાવી લીધી. ઘરે ગઈ અને પછી હું મારા રૂમમાં બંધ થઈ ગઈ હતી. મારું હૃદય મોટેથી ધબકતું હતું અને હું વિચારી રહી હતી કે હું આ વિશે ભાઈને કેવી રીતે કહું. પછી વિચાર્યું કે અત્યારે નહીં, જ્યાં સુધી મારી પાસે પુરાવા આવતા નથી. 2 દિવસ પછી તે કાર ઓફિસની પાછળની શેરીમાં ઊભી હતી. ગાર્ડે મને કહ્યું કે મેડમ, તે કારમાં 2 માણસો હતા. એક ફોન પર વાત કરી રહ્યો હતો અને બીજો બહાર બિલ્ડિંગની તરફ જોતો હતો. બીજા દિવસે મેં ઓફિસની રજા કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં એક અહેવાલ લખાવવાનું વિચાર્યું, પરંતુ હૃદય ડરી ગયું. ભાભી અને વિસ્તારના લોકો મારા વિશે શું વિચારશે? ક્યાંય મને દોષ ન આપે. આ બધું વિચારતા રાત થઈ ગઈ હતી. મેં મારી ડાયરીમાં બધું લખવાનું શરૂ કર્યું, કારનો નંબર અને બાકીની વિગતો. હવે આ બધું મારા જીવનનું રૂટીન બની ગયું હતું. આકાશમાં વાદળો હતા અને શેરીઓ સુમસાન. જ્યારે રિક્ષા મારી નજીક આવી ત્યારે મેં થોડા અંતરે જ નીચે ઉતરવાનું નક્કી કર્યું. કહ્યું કે ભાઈ, અહીં રોકી દો, અને હું ભાડું આપીને પગપાળા શેરીમાં પ્રવેશી. મેં ઝડપથી ચાલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને કોઈ મારી નજીક આવવાની આહટ મહેસૂસ થઈ ગઈ. અચાનક કોઈએ મારા મોં પર પાછળથી કપડું મૂક્યું. મેં બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ મારા મોંમાંથી બહાર આવી રહ્યો ન હતો. ત્યારે મારી આંખો સામે અંધકાર થયો હતો. જ્યારે મને હોશ આવ્યો તો હું એક રૂમમાં હતી. ત્યાં થોડી રોશની હતી. મારી આંખોથી બધું ઝાંખું દેખાતું હતું અને માથું ભારે લાગતું હતું. ઉપર પડદા અને નજીકમાં અરીસો દેખાતો હતો. એવું લાગતું હતું કે જે આ કોઈ હોટેલનો રૂમ છે. મેં મારી જાતને સંભાળી, મારા કપડાં સરખા કર્યા અને રૂમ તરફ જોવાનું શરૂ કર્યું. મારા હાથ અને પગ ખુલ્લા હતા, પરંતુ દરવાજો બંધ હતો. થોડા સમય પછી થોડો અવાજ સંભળાયો અને દરવાજો ખુલ્યો અને એક માસ્ક પહેરેલ વ્યક્તિ અંદર આવ્યો. તે ધીરે ધીરે ચાલતો મારી નજીક આવ્યો. હું તરત જ દરવાજાની પાછળ છુપાઈ ગઈ. રૂમમાં એક નાનું ટેબલ હતું, જેના પર ફ્લાવર પોટ મૂકવામાં આવ્યું હતું. જેમ તે અંદર આવ્યો, મેં સંપૂર્ણ બળથી ફ્લાવર પોટને તેના માથા ઉપર માર્યો. ફ્લાવર પોટ તૂટી ગયું અને તેના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થયું. હું ઝડપી પગલાંથી રૂમમાંથી બહાર નીકળી ભાગી. રસ્તામાં અંધારું હતું. ફક્ત એક જ ઇમરજન્સી લાઇટ બળી રહી હતી. પગથિયાં નીચે લઈ જવા લાગ્યા. હું દોડતી નીચે આવી, પણ કોઈએ મને પાછળથી અવાજ આપ્યો, ઊભી રહે. પણ હું રોકાણી નહીં. એક ગાર્ડ હોટેલના મુખ્ય દરવાજા પર બેઠો હતો, પરંતુ કદાચ તે ઊંડી ઊંઘમાં હતો. હું તેની પાસેથી પસાર થઈ
અને બહારના રસ્તા પર પગ રાખ્યો અને અહીં અને ત્યાં જોયું. ટ્રાફિક ખૂબ ઓછો હતો. મેં ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. એન્ડ આવ્યો તો ત્યાંથી એક રિક્ષા પસાર થતી હતી. હું તરત જ તે રિક્ષામાં બેસી ગઈ અને તેને મારા ઘરનું સરનામું કહ્યું. પહેલી વખત મને સમજાયું કે મારો દુપટ્ટો અને પર્સ ત્યાં રહી ગયો, પરંતુ હું ખુશ હતી કે હું બચીને આવી. ઘરે પહોંચતા જ દરવાજો ભાઈએ ખોલ્યો. મારી સ્થિતિ જોઈને તે ચોંકી ગયા. તેને કહ્યું કે મુસ્કાન, તારી સાથે શું થયું છે અને તું ક્યાં હતી? આ તારી સ્થિતિ કેવી થઈ ગઈ છે? હું તેને કહેતી તે પહેલાં પાછળથી ભાભીનો અવાજ આવ્યો કે મોં કારું કરી અને આવી ગઈ. મેં ચોંકીને ભાભી તરફ જોયું. મેં કહ્યું, ભાભી, તમે આ શું કહો છો? ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે હવે તું ખોટું બોલીશ. રાતે તારી આવી સ્થિતિ જોઈને આ અનુમાન લગાવી શકાય છે. ત્યારે ભાઈએ મારી તરફ જોયું, જાણે કે તે સવાલ કરી રહ્યા હોય. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં રડતા રડતા કહ્યું કે ભાઈ, મારું અપહરણ કરવામાં આવ્યું હતું અને મને કોઈ હોટેલના રૂમમાં કેદ કરવામાં આવી હતી. મને ખબર ન પડી, તેથી હું ત્યાંથી ભાગીને આવી છું. ભાભી હસવા લાગી અને કહેવાનું શરૂ કર્યું કે સારું, તારું કોઈએ અપહરણ કર્યું અને તું આટલી સરળતાથી ભાગીને પણ આવી ગઈ. આવું ક્યાં થાય છે? તારો દુપટ્ટો અને બેગની ખબર નથી, પરંતુ તારા પાત્રની સ્પષ્ટ ખબર પડે છે કે તું ક્યાં મોં કારું કરીને આવી છું. મેં રડવાનું શરૂ કર્યું. ભાઈએ કહ્યું કે મૌન બનો. મેં મારા ભાઈ સામે હાથ જોડીને કહ્યું કે ભાઈ, હું સાચું કહું છું. હું ત્યાંથી મોટી મુશ્કેલીથી બચીને આવી છું. આ બધું કરવાવાળું કોણ હતું, હું તેને ઓળખતી નથી. ભાભીએ વાત કાપતા કહ્યું કે ના, તમારી બહેન ખોટું બોલે છે. વિસ્તારના લોકો વાતો કરી રહ્યા હતા કે જ્યારથી તેને કામ કરવાનું શરૂ કર્યું છે, તેથી તેનું કોઈ છોકરા સાથે અફેર છે. મોડી રાત્રે એટલા માટે ઘરે આવે છે. હું મૌન થઈ ગઈ અને ગુસ્સાથી ચાલીને રૂમની અંદર આવી. મેં મારી જાતને બંધ કરી અને પલંગ પર બેઠી અને કડકાઈથી રડવાનું શરૂ કર્યું. ભાભી મારા પર આટલો ખરાબ આરોપ કેવી રીતે લગાવી શકે છે? થોડા સમય પછી ભાઈએ દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે દરવાજો ખોલ મુસ્કાન. મેં તેના કહેવા પર દરવાજો ખોલ્યો. ભાઈએ જ્યારે મારો રડતો ચહેરો જોયો તો પરેશાન થઈ ગયો. કહેવા લાગ્યો, જો ખરેખર તારી સાથે કંઈક એવું થયું છે તો તું મારી સાથે ચાલ. આપણે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરાવીએ છીએ. મેં કહ્યું, ભાઈ, પહેલાં મારે હોટેલ જવું છે. ત્યાં મારું બેગ અને દુપટ્ટો છે. હોટેલ શોધવાનું સરળ ન હતું, પરંતુ મેં મારા મગજના રસ્તામાં કેટલા સંકેતો સ્થાયી કર્યા હતા. ભાઈ રજા લીધી. અમે સવારે ઘરેથી નીકળી ગયા. મારી નજર એક હોટલ તરફ ગઈ. ત્યારે મને આ તે જ હોટલ લાગી. પછી અમે આ હોટેલની અંદર ગયા. ભાઈએ રિસેપ્શનમાં બેઠેલા એક માણસને પૂછપરછ કરી અને કહ્યું કે મારે ગઈ રાત્રેની થોડી પૂછપરછ કરવી છે. છોકરીનું અપહરણ કરીને શું અહીં લાવવામાં આવી હતી? રિસેપ્શનના
વ્યક્તિએ પહેલાં આ વાતને બદલવાનો પ્રયાસ કરવો. કહેવા લાગ્યો કે ઘણા લોકો અહીં આવે છે, અમે કોની સંભાળ રાખીશું? અમને તો કંઈ પણ ખબર નથી. ભાઈએ કહ્યું, કહો છો કે પોલીસને અમારી સાથે લઈ આવું? આ સાંભળી તે ડરી ગયો. પછી તેણે રજિસ્ટર ખોલ્યું અને કહ્યું, મેં રૂમ નંબર પર આંગળી મૂકી અને કહ્યું કે આ રૂમ હતો. અમે પોલીસને બોલાવ્યા. થોડા સમય પછી પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી. ટીમે રૂમમાંથી મારો દુપટ્ટો, બેગ અને કેટલાક ફિંગરપ્રિન્ટ્સ પણ લીધા. આ બધું લઈ તેમણે રિપોર્ટ લખવાનું શરૂ કર્યું. હાલમાં હોટેલના મેનેજરને પૂછપરછ કરવામાં આવી. તેણે કહ્યું કે તે રૂમનું બુકિંગ એક ખોટી આઈડી પર કરવામાં આવ્યું હતું. સીસીટીવી કેમેરાનો ઢોંગ કરીને તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે અમે તમારા પર તપાસ ચાલુ રાખશી. તમારું નિવેદન લેવામાં આવ્યું છે, તેથી જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે. અમે બંને ઘરે પાછા આવ્યા. હું થાકી ગઈ હતી, પણ હૃદય બેફિકર હતું કે સત્યની ઝડપથી જાણ થશે. દરવાજો ખોલ્યો તો ભાભી સામે ઊભી હતી. તેનો ચહેરો પહેલાં કરતાં વધુ સખ્ત હતો. તેની આંખો મારા પર એમ હતી જેમ બધી ભૂલ મારી જ હોય. તેણે કહેવાનું શરૂ કર્યું કે આવી ગઈ, જાણ થઈ ગઈ તારા આરોપની, અને હજી કેટલું જૂઠ બોલીશ તું? મેં કહ્યું કે ભાભી, મેં કોઈ ભૂલ કરી નથી. મારું ખરેખર અપહરણ કરવામાં આવ્યું હતું. આ બધું એક કાવતરું હતું. તેણે કહ્યું કે હા, દરેક બગડેલી છોકરી એમ જ કહે છે કે આ બધું પ્લાનિંગથી કરવામાં આવ્યું છે. તારા જેવી છોકરીઓ જ્યારે રંગે હાથ પકડાઈ જાય છે તો આ રીતે નિર્દોષ બની જાય છે. મેં ભાઈ તરફ જોયું. ભાઈ, તમે તો મને જાણો છો ને? શું તમે પણ મારા પર શંકા કરો છો? પણ ભાઈ મૌન રહ્યા. પણ તેની આંખો મારી આંખો સાથે મળી રહી ન હતી. મેં કહ્યું, ભાઈ, હું શપથ ખાઉં છું, હું સાચું કહું છું. પોલીસ પાસે રિપોર્ટ છે, સબૂત છે. પોલીસ બધું શોધી કાઢશે. ભાભીએ વાતને કાપી નાખી અને કહ્યું કે બહાનું બંધ કર. તે આ ઘરને દૂષિત કર્યું. વિસ્તારના લોકો પણ વાતો બનાવી રહ્યા છે. મેં કહ્યું, ના ભાભી, એવું કંઈ નથી. તો ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે હવે તો મને લાગે છે કે તારા ભાઈને પણ વિશ્વાસ કરવો જોઈએ. મેં કહ્યું કે ના ભાઈ, તમે કહેતા કેમ નથી કે તમે મારા પર વિશ્વાસ કરો છો? ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું કે મુસ્કાન, આ બધું ખૂબ વિચિત્ર થઈ રહ્યું છે. લોકો વાતો બનાવી રહ્યા છે. સાચા અને ખોટા વચ્ચે નિર્ણય કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. મેં કહ્યું, ભાઈ, તો તમે પણ માનો છો કે હું ખોટું બોલી રહી છું? ભાઈએ કંઈ કહ્યું નહીં અને તેનું મૌન મારા માટે સૌથી વધુ કડવું હતું. ભાભીએ તક જોઈ અને પગલાં ભરી દરવાજો ખોલ્યો અને કહેવા લાગી કે બહાર નીકળી જા અહીંથી. તું હવે અહીં રહી શકતી નથી. તમારા કારણે અમે ખૂબ કુખ્યાત થઈ રહ્યા છીએ. મેં કહ્યું કે હું જઈશ નહીં, આ મારું ઘર છે. ભાઈએ આંખો નમાવી કહ્યું કે મુસ્કાન, કદાચ અંશિકા યોગ્ય કહે છે. હાલત જ એવા બની ગયા છે
કે તારું અહીં રહેવું યોગ્ય નથી. મેં કહ્યું કે ભાઈ, તેનો અર્થ એ કે તમે પણ મને ઘરની બહાર જ કાઢવા માંગો છો? ભાઈએ કહ્યું નહીં, ફક્ત દરવાજા તરફ ધ્યાન દોડ્યું. મેં રડવાનું શરૂ કર્યું. મને મારા ભાઈ પાસેથી આવી અપેક્ષા ન હતી. મેં વિચાર્યું હતું કે જ્યારે ભાઈને મારા પર યકીન નથી તો મારું અહીં રહેવું નકામું છે. મેં મારા કપડાં ભર્યા અને ધીમે ધીમે દરવાજા તરફ ચાલી ગઈ. ભાભીએ દરવાજો બંધ કરી દીધો, પણ ભાઈએ તો મને જોઈ પણ નહીં. બહાર રાતનો સમય હતો અને હું એકલી મૌન ઊભી હતી અને પછી અહીં ત્યાં રસ્તાઓમાં ચાલવા લાગી. રાત વધતી જતી હતી અને મારી આંખોમાંથી આંસુઓ અટકતા ન હતા. હું વારંવાર મારા હાથથી આંસુ લૂસીને વિચારતી હતી કે આજે મારા જીવનનો આ કેવો સમય આવી ગયો કે મારો ભાઈ મારી વાત માનવા માટે તૈયાર નથી. મારો તે ભાઈ જેણે બાળપણથી લઈ હંમેશા મારી ખૂબ કાળજી લીધી. હું ચાલતી રહી. જ્યારે ચાલતા ચાલતા હું કંટાળી ગઈ તો બસ સ્ટોપ પર પહોંચી ગઈ હતી. ત્યાં એક બેન્ચ હતી. અહીં સુમસાન સ્થળ હતું. મેં મારું બેગ બેન્ચ પર મૂક્યું અને લાંબા સમય સુધી ત્યાં બેસીને રડતી રહી અને ઉપરવાળા પાસે પ્રાર્થના ચાલુ રાખી હતી કે જે સાચું છે તે દરેકની સામે આવવું જોઈએ. તે પછી મેં મારી બેગ પર માથું રાખ્યું અને તે પછી હું ક્યારે સૂઈ ગઈ કંઈ પણ જાણ થઈ નહીં. સવારે જ્યારે મારી આંખો ખુલી તો વાહનો અહીં અને ત્યાં દોડતા હતા. દિવસ ચમકતો હતો. લોકો આવતા જતા હતા. મેં મારી સ્થિતિ સારી કરી અને મારા બેગ સાથે ત્યાંથી ઊભી થઈ અને અહીં ત્યાં જોવા લાગી, કારણ કે આવતા જતા લોકો પણ મને જોતા જતા હતા. હવે મને તેમનાથી ડર લાગવા લાગ્યું અને હું ગભરાટ થવા લાગી હતી. હમણાં મને શું કરવું તે સમજાતું ન હતું. ત્યારે અચાનક કોઈએ પાછળથી મારા ખભા પર હાથ માર્યો. જેમ મેં પાછળ ફરી જોયું તો સામે એક યુવાન છોકરો ઊભો હતો. પહેલાં હું તેને ઓળખી શકી નહીં, પરંતુ જ્યારે તેણે મારું નામ લીધું, મુસ્કાન, તો હું ચોંકી ગઈ. મેં તેની તરફ ચમકતી આંખોથી જોયો. ધીરજ, તે મારી કોલેજનો મિત્ર હતો. ક્યારેક અમે સાથે અભ્યાસ કરતા હતા. કેટલીક બેઠકો પણ થઈ હતી. ઘણી બધી વાતો પણ કરવામાં આવી હતી. પરંતુ સમય પસાર થતાં બધું ઝાખું થઈ ગયું. તેણે કહ્યું, મુસ્કાન, આ તે તારી કેવી સ્થિતિ બનાવી છે અને તું અહીં શું કરી રહી છે? હું તને ગઈ રાતથી શોધી રહ્યો છું. મેં કહ્યું, તને કેવી રીતે ખબર છે કે હું અહીં છું? તો તેને કહેવાનું શરૂ કર્યું કે હું તને શોધી રહ્યો હતો. હમણાં થોડા સમય પહેલાં જ્યારે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તને જોઈ તો મેં આરામથી શ્વાસ લીધો કે આખરે તું મને મળી ગઈ છો. તારો દુપટ્ટો, બેગ મને હોટેલમાં મળ્યો. મેં ત્યાં જ તારું આઈડી કાર્ડ જોયું. પછી તારા ઘરે ગયો, પરંતુ તારા ઘરમાંથી જાણ થઈ કે તને બહાર કાઢી નાખવામાં આવી છે. તેથી હું તને જગ્યાએ શોધી રહ્યો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તો તું જાણે છે કે મારું અપહરણ કરવામાં આવ્યું હતું? તેણે કહ્યું કે હા, હું
ઘણું વધારે જાણું છું. મુસ્કાન, મારા મેનેજરે મને ફોન કરી બોલાવ્યો અને મને કહ્યું કે એક છોકરીને બેહોશ સ્થિતિમાં હોટેલમાં લાવવામાં આવી છે, પરંતુ તારા ત્યાંથી ગયા પછી મને બધી વિગતો મળી. મેં ચોંકીને કહ્યું, તો પછી મારી સાથે આ બધું કોણે કર્યું હતું? તે વ્યક્તિ જેને મેં જખમી કર્યો, ધીરજ મારી વાતને વચ્ચે રોકતા કહ્યું, તે અત્યારે હોસ્પિટલમાં હાજર છે. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. પરંતુ મુસ્કાન, તું જાણે છે કે તે વ્યક્તિ કોણ છે? મેં કહ્યું કે નહીં. તો તેને તેનો શ્વાસ ઊંડો કર્યો અને કહ્યું કે તે તારો પતિ છે, જેનાથી તારા છૂટાછેડા થયા છે. ધીરજની વાત સાંભળી મને એક મજબૂત આંચકો લાગ્યો. મેં કહ્યું, પરંતુ તે મારી સાથે આવું કેમ કરશે? ધીરજ કહેવા લાગ્યો, આ જાણવા માટે તો કે તેણે આ કેમ કર્યું. હું તને શોધી રહ્યો હતો. તું હમણાં અને આ જ સમયે મારી સાથે પોલીસ સ્ટેશન ચાલ, જેથી તારું નિવેદન પૂર્ણ થઈ શકે. પરંતુ પહેલાં તું આરામ કરી લે અને તારી સ્થિતિને ઠીક કર. મેં મૌન થઈ માથું હલાવ્યું. હું જાણતી હતી કે સત્ય ક્યારેય છુપાયેલું રહેતું નથી અને હવે બધાને બધી જાણ થઈ જશે. જ્યારે હું ધીરજ સાથે પોલીસ સ્ટેશન પહોંચી તો સામે પોલીસ ઇન્સ્પેક્ટર બેઠા હતા. ધીરજ મને લઈ તેની સામે બેઠો. પોલીસ ઇન્સ્પેક્ટરે ફાઇલ ખોલી અને મારી તરફ જોયું. તેણે કહેવાનું શરૂ કર્યું કે તમારી સાથે જે બન્યું હતું, તમારા આરોપીને પકડી લીધો છે. તે કહે છે કે તે તમારો પતિ હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે તે આ સમયે હોસ્પિટલમાં હાજર છે, પરંતુ તેણે હવે આ વાતને સ્વીકારી છે કે તેને તમારું અપહરણ કર્યું હતું અને તમે તેને ઘાયલ કર્યું. ધીરજ કહેવા લાગ્યો કે હું ઈચ્છું છું કે તમે લોકો મુસ્કાન માટે સલામતીની વ્યવસ્થા કરો, કારણ કે મુસ્કાનને વિચારીને પ્લાનિંગમાં ફસાવવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે મારી તરફ ઊંડી આંખ સાથે જોયું અને કહેવા લાગ્યા કે અમે તમારી સ્થિતિ સમજી શકીએ છીએ, પરંતુ હવે જ્યારે સત્ય બહાર આવી રહ્યું છે તો પછી તમારે તેને સ્વીકારવું પડશે. મેં કહ્યું કે હા, હું મારું નિવેદન આપવા તૈયાર છું. હવે મને હોસ્પિટલ હેમંત પાસે લઈ જવામાં આવી. હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં મને તે રૂમમાં લઈ જવામાં આવી જ્યાં હેમંત ગંભીર સ્થિતિમાં પથારીમાં પડ્યો હતો. જેમ હું રૂમમાં પ્રવેશી, તેણે આંખો ચોરી કરવાનું શરૂ કર્યું. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે હવે જે પણ સાચું છે તે બધું કહો. તે જે કાંઈ પણ છુપાવ્યું હતું તે મુસ્કાન મેડમને કહો. હેમંતે નરમાશથી માથું ઊંચું કર્યું અને કહેવાનું શરૂ કર્યું કે જે પણ બન્યું તે મારી ઈચ્છા પર થયું નથી. મને ફસાવવામાં આવ્યો હતો. મેં કહ્યું કે તને કોણે ફસાવ્યો? તો તેણે અચકાતા કહ્યું કે તમારી ભાભીએ. તે મારી સાથે સંપર્કમાં હતી. તેણે જ મારા લગ્ન તારી સાથે કરાવ્યા અને મને લગ્ન પછી છૂટાછેડા આપવા કહ્યું. તેણે કહ્યું હતું કે તને સબક શીખડાવવા માટે આ રીત યોગ્ય છે. ત્યારે ધીરજે એક પગલું આગળ વધાર્યું અને કહેવા લાગ્યો કે આ સાચું છે કે તારી અને મુસ્કાનની ભાભી અંશિકા વચ્ચે કંઈક ચાલી રહ્યું હતું? હેમંતે કહ્યું કે હા, હું અને અંશિકા એકબીજાને
પસંદ કરતા હતા, પરંતુ તે તેના લગ્ન પછી પણ મારા સંપર્કમાં રહી. તેણે જાતે જ મારા લગ્ન મુસ્કાન સાથે કરાવ્યા, જેથી તે મારા સંપર્કમાં પણ રહી શકે અને તેની નણંદ સાથે બદલો પણ લઈ શકે. તે મુસ્કાનને છૂટાછેડા અપાવી અને તેને બદનામ કરાવી તે જાતે મારી નજીક આવવા માંગતી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ભાભીને તરત જ પકડી લીધી. તેના કોલ રેકોર્ડ પણ કાઢવામાં આવ્યા. ભાઈની સામે જ્યારે બધી વાત આવી તો તેણે ભાભીને કહ્યું કે શું આ બધું સાચું છે? તો તેણે કહ્યું કે હા, મેં માત્ર આ બધું મુસ્કાન સાથે મારો તિરસ્કાર વધારવા માટે કર્યું. હું મારું સ્થાન ઈચ્છતી હતી. હું જાણતી હતી કે તમે મારા કરતાં પણ વધારે તેને પસંદ કરો છો. તો ભાઈએ ગુસ્સાથી કહ્યું કે જે જગ્યા માટે તે મારી બહેનનું જીવન બરબાદ કર્યું, તે સ્થાન તને મારા હૃદયમાંથી કાયમ માટે બહાર લઈ ગયું. તેમણે દરેકની સામે ભાભીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું અને પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે આ સ્ત્રીને ગંભીરથી ગંભીર સજા થવી જોઈએ. ભાભી કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી, પણ ભાઈએ કહ્યું કે મૌન રહે. તારા કારણે અમે બંને ભાઈ બહેનનો સંબંધ ખરાબ થઈ ગયો છે અને તે મારી બહેન સાથે ઘણું કર્યું. આ માટે હું તને ક્યારેય માફ કરીશ નહીં. ભાભી શરમજનક થઈ ગઈ અને તેની ક્રિયાઓ પર કડકાઈથી રડવાનું શરૂ કર્યું અને પોલીસ તેને જેલમાં લઈ ગયા. હું એક તરફ મૌન ઊભી હતી. ભાઈ મારી બાજુમાં આવ્યા અને મારી પાસે માફી માંગવાનું શરૂ કર્યું. કહેવા લાગ્યો કે મને માફ કર બહેન, હું માફી માટે લાયક નથી. મેં તારી વાત માની નહીં. મેં કહ્યું કે ના ભાઈ, તમને માફી માંગવાની કોઈ જરૂર નથી. મને ફક્ત હળવાશ જોતી હતી અને મારો ભાઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભાઈએ કહ્યું કે ચાલ તારા ઘરે. તને ફરીથી મારા ઘરનો વધુ વિશ્વાસ અને શાન બનાવીને રાખીશ. ભાઈ અને હું ઘરે આવ્યા હતા. હું આ બધાની વચ્ચે ધીરજનો આભાર માનવાનું તો ભૂલી જ ગઈ હતી. મેં મારો મોબાઈલ ઉપાડ્યો અને ધીરજને ફોન કર્યો. ધીરજ મારી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. મેં તેનો આભાર માન્યો. તે તેને કહ્યું કે હું તારો આભાર ખૂબ જ સરળતાથી સ્વીકારીશ નહીં. તેણે કહ્યું કે મેં તેને સહારો આપ્યો, તેના બદલામાં મને પણ કંઈક મળવું જોઈએ. મેં કહ્યું તને શું જોઈશે? મને કે. તો તેણે કહેવાનું શરૂ કર્યું કે ઘણું બધું નહીં, માત્ર તારો સાથ. તેને આ વાત કહી તો હું મૌન બની ગઈ. તેણે કહેવાનું શરૂ કર્યું કે કદાચ તું જાણતી નથી મુસ્કાન, હું તને કોલેજના સમયથી ખૂબ જ પસંદ કરું છું. તું મને સારી રીતે જાણે છે કે હું કેવો છું. હું તને ખૂબ ખુશ રાખીશ. હું ઈચ્છું છું કે હું મારા માતા પિતાને તારા ઘરે મોકલીશ અને તું તારા ભાઈને અમારા બંનેના સંબંધ માટે મનાવ. હું તો એકદમ મૌન થઈ ગઈ હતી. મેં ધીરજને કંઈ કહ્યું નહીં, પરંતુ જ્યારે બીજા દિવસે તેના માતા પિતા અમારા ઘરે આવ્યા ત્યારે ભાઈએ જાતે ખુશીથી આ સંબંધને સ્વીકાર કર્યો હતો. ભાઈએ કહ્યું કે ધીરજ ખૂબ સારો છોકરો છે. બધું જાણીને પણ તેને તેના માતા પિતાને આદર સાથે
અમારા ઘરે મોકલ્યા, તો પછી આ સંબંધને નકારવું શક્ય જ નથી. આ વખતે હું ખૂબ ખુશ હતી. હું ધીરજને ખૂબ સારી રીતે જાણતી હતી અને તેને જે મારા માટે કર્યું હતું તેની તરફેણ કદાચ હું આખું જીવન ભૂલી શકીશ નહીં. ભાઈએ મારા લગ્ન ધીરજ સાથે કરાવ્યા અને હવે હું ધીરજ સાથે સારું જીવન જીવી રહી છું. તે ખૂબ જ સમૃદ્ધ વ્યક્તિ છે, જે ખુશીથી, જે મને ક્યારેય હેમંત આપી શક્યો નહીં, તેનાથી વધુ ખુશીઓ મને ધીરજ પાસેથી મળી. બીજી બાજુ મારા ભાઈ એકલા રહી ગયા હતા, તો થોડા સમય પછી મેં તેમના માટે પણ એક સારી છોકરી શોધી અને તેના પણ બીજા લગ્ન કરાવ્યા. કારણ કે ભાઈ પાસે પુત્ર હતો અને તેની સંભાળ રાખવા માટે એક સ્ત્રીની ખૂબ જરૂર હતી. જે છોકરી સાથે ભાઈના લગ્ન કરાવ્યા હતા તે છોકરી ઘણી સારી અને એક સીધી છોકરી છે અને આજે પણ તે ભાભી બનીને મને ખૂબ પ્રેમ કરે છે. તેણે ભાઈ અને તેના પુત્રને ખૂબ ખુશ રાખ્યા છે. તો મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી કરીને તમને આગલી અપડેટ પહેલાં મળે. ધન્યવાદ મિત્રો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.